તો હવે ખજૂરભાઈ રાજકારણના મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. શું લાગે કઈ પાર્ટીમાં જોઈન થશે? તમને શું લાગે કઈ પાર્ટીમાં જોઈન થવું જોઈએ ખજૂરભાઈને? બરો ખજૂરભાઈને ટેગને કોમેન્ટમાં જણાવજો ઓપિનિયન તમારું. ત્રણ પાર્ટીઓ તમને ટિકિટ ઓફર કરી, બીજેપીએ પણ કરી, કોંગ્રેસે પણ કરી ને આમ આદમી પાર્ટીએ કરી. એ વખત શું કરશો? એ મને જ્યારે પાર્ટી ટિકિટ ઓફર કરશે ત્યારે હું જરૂરથી કહીશ. પણ મને ઘણા લોકો એવું કીધું કે જે સારું કામ કરતા હોય એને લોકો પસંદ નથી. તમે રાજનેતા થઈ ગયા, તમે મારો સવાલ કહી ગયા. ત્રણમાંથી પસંદગીદાર કોણ, કોને કઈ ટિકિટ? મને ચોક્કસ રોનકભાઈ, જ્યારે મને કોઈ પણ પાર્ટી ટિકિટ ઓફર કરશે હું ચોક્કસ તમને કહીશ. પણ હું બહુ નાનો છું, બહુ સહજ છું, મેં એવો કોઈ ત્યારે વિચાર નથી કર્યો. અને હું કદાચ મને આ પાર્ટી આપે એવો કોઈ ઓર્ડર નથી આપણો. હું સામાન્ય માણસ છું, હું એવું માનું છું, બહુ નાનો છું અને કામ કરું છું. હું કામ કરીશ, જે પણ પાર્ટીમાં જોડાઈશ બહુ દિલથી નિષ્ઠાથી કામ કરીશ ને કદાચ એક વર્ષમાં કદાચ હું 100 ઘર બનાવતો તો એની ગેરંટી મારી છે કે મારા તરફથી 500 ઘર બનાવવાની પ્રાયોરિટી રહેશે, કારણ કે હું કામ કરવામાં માનું છું.